ચાલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આ ચેનલમાં. હું સુનિલ રાદડિયા. આજે એક નવા વિષય સાથે આપણે મળ્યા છીએ, જે તમારા કન્ટેન્ટ માટે ટેટ ટાટના જે કન્ટેન્ટ આવે છે એમાં વિજ્ઞાન વિષયને આપણે ધોરણ વાઇઝ 6 થી 8નું વિજ્ઞાન લેવા માગીએ છીએ. ટોટલ 3 વિડીયોની અંદર આખું વિજ્ઞાન સમાપ્ત કરવા માગીએ છીએ. છઠ્ઠા ધોરણના કેટલાક એવા સવાલો અહીં MCQ સ્વરૂપે મેં રજૂ કર્યા છે કે જેની અંદર તમને સવાલ અને 4 MCQ આપવામાં આવશે. તમારે થોડીક સેકન્ડ વિચારવાનું છે, તમારી રીતે આન્સર નક્કી કરવાનો છે અને પછી જોવાનું છે કે તમારો આન્સર સાચો છે કે ખોટો. 51 સવાલોની ચર્ચા અહીં કરીશું. ખુદ અજમાવી જુઓ કે તમારા 51માંથી કેટલા સાચા પડે છે. કદાચ વગર વાંચીએ પણ તમે ઘણા બધા સવાલોને સાચા જવાબ આપી શકશો, કારણ કે આ 6 થી 8ના વિજ્ઞાનની ચર્ચા છે અને એ બધું તમે ભણી જ ચૂકેલા છો. તો વધુ કંઈ ચર્ચા ન કરતાં શરૂઆત કરીએ પહેલા સવાલથી. પહેલો સવાલ છે કે નિવાસસ્થાનમાં રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ શું છે? માલિક, જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો કે નિર્જીવ? વિચારો કે શું જવાબ આવતો હશે. જે નિવાસસ્થાનની અંદર વનસ્પતિ અને પ્રાણીઓ છે એ નીચેનામાંથી શેમાં ગણાતા હશે? તો સાચો જવાબ છે બી, જૈવિક ઘટકો. નિવાસસ્થાનમાં રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ જૈવિક ઘટકો છે. બીજો સવાલ છે, ખોરાકના પરીક્ષણ માટે શેની જરૂર ન પડે? એટલે કે ખોરાકમાં આયોડિન છે કે પ્રોટીન છે કે નહીં, કાર્બોદિત છે કે નહીં, ચરબી છે કે નહીં, એ તપાસવા માટે શેની જરૂર ન પડે? માટી, આયોડિન, કોપર સલ્ફેટ કે કોસ્ટિક સોડા? તો આનો જવાબ છે એ, માટી. માટીની જરૂર ન પડે. આયોડિન છે એ કાર્બોદિત એટલે કે સ્ટાર્ચની તપાસણી કરવા માટે વપરાય છે. કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાનું જે દ્રાવણ છે એ આપણને ખબર છે પ્રોટીનની ચકાસણી માટે કરાય છે. ચરબીની ચકાસણી કરવી હોય તો સીધું કે એની અંદરથી કેટલા પ્રમાણમાં તેલનો ડાઘો પડે છે એના આધાર તમે નક્કી કરી શકો. તો ખોરાકના પરીક્ષણ માટે માટીની જરૂરિયાત નથી. ત્રીજો સવાલ છે, વંદાને કેટલા જોડ પગ હોય છે? 2, 5, 3 કે 4? 2 જોડ મતલબ 4 પગ હોય, 5 જોડ મતલબ 10 પગ હોય, 3 જોડ મતલબ 6 પગ કે 4 જોડ એટલે કે 8 પગ હોય. વિચારો શું લાગે છે, વંદાને કેટલા જોડ પગ હોય છે? તો સાચો જવાબ છે કે વંદાને 3 જોડ પગ હોય છે. કેટલા જોડ પગ હોય છે? 3 જોડ. અને જો પાંખનો સવાલ આવે કે વંદાને કેટલા જોડ પાંખ હોય છે, તો 2 જોડ પાંખ એટલે કે ટોટલ 4 પાંખ અને 6 પગ હોય વંદાને, એટલે આ યાદ રાખવાનું છે. પછીનો સવાલ છે કે પદાર્થને જૂથમાં વહેંચવાની જરૂર કેમ પડે છે? શું કામ એનું વર્ગીકરણ કરવું પડે છે? ગોતવા માટે, કોઈ વસ્તુને ફેંકવા માટે, સરળતા અને સુવિધા માટે કે અસુવિધા માટે? હવે આ જવાબ તમને ખબર પડી ગઈ છે કે સાચો જવાબ આવશે સી, સરળતા અને સુવિધા માટે. બરાબર. પછીની વાત છે કે પર્ણમાં મધ્ય શિરાની બંને બાજુ ઝાડ સ્વરૂપે હોય તેને શું કહેવાય? શિરાવિન્યાસ કહેવાય, જાલાકાર શિરાવિન્યાસ કહેવાય, મધ્ય શિરા કહેવાય કે શાખાઓ કહેવાય? તો આપણને ખબર છે કે મધ્ય શિરાની આસપાસ જો ઝાડ જેવું સ્વરૂપ હોય તો એને જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ફટાફટ વિચારતા જજો, કારણ કે આના માટે વધુ સમય ન લેવો જોઈએ આપણે. ઘણા સિમ્પલ સવાલ છે અને કન્ટેન્ટની અંદર તમને આવા જ સવાલ પૂછાશે જે સામાન્ય ધોરણના છે, પણ કદાચ આપણે ક્યાંક ને ક્યાંક એને ભૂલી ગયા છીએ અથવા આછું પાતળું આપણને યાદ છે. કદાચ આ કહેવાતું હશે, કદાચ આ કહેવાતું હશે. તો પ્રયત્ન કરો વધુમાં વધુ સાચા જવાબ આપવાની અને ચકાસો કે કેટલા તમારા સાચા પડે છે. છઠ્ઠો સવાલ છે કે શરીરવર્ધક ખોરાક કોને કહેવાય? કાર્બોદિતયુક્ત ખોરાકને, પ્રોટીનયુક્ત ખોરાકને, ચરબીયુક્ત ખોરાકને કે વિટામિનયુક્ત ખોરાકને? મતલબ શરીરની વૃદ્ધિ માટે નીચેનામાંથી કયો ઘટક જરૂરી છે એ તમારે વિચારવાનું છે. તો એમાં સાચો જવાબ છે પ્રોટીનયુક્ત ખોરાક. શરીરવર્ધક ખોરાક એટલે પ્રોટીનયુક્ત ખોરાક. બરાબર. પછીનો સવાલ છે, હવામાંના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે માટે કોણ એકબીજાની મદદ કરે છે? પ્રાણીઓ અને જંગલો, મનુષ્યો અને પ્રાણીઓ, વનસ્પતિ અને પ્રાણીઓ કે વનસ્પતિ અને મનુષ્યો? તો તમને એમ લાગશે કે કદાચ પ્રાણીઓ અને જંગલો આવે, કેમ કે જંગલોમાં વૃક્ષો ઉગે છે
અને પ્રાણીઓ એના શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે અને વનસ્પતિ, જંગલોની વનસ્પતિ છે એ ઓક્સિજન મુક્ત કરે. પહેલો જવાબ કદાચ તમે ટીક કરી દો, પણ સાચો જવાબ છે વનસ્પતિ અને પ્રાણીઓ. કેમ કે માત્ર જંગલની જ વનસ્પતિ ઓક્સિજન થોડી છોડે છે. ખેતરમાં ઉગતી વનસ્પતિ હોય તો એ પણ ઓક્સિજન છોડશે ને. એટલા માટે સંપૂર્ણ સાચો જવાબ છે વનસ્પતિ અને પ્રાણીઓ એ હવામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરવા માટે જરૂરી છે. તો સાચો જવાબ આવશે સી, વનસ્પતિ અને પ્રાણીઓ. પછીનો સવાલ છે કે ઇલેક્ટ્રોનિક સાધનમાં રબર તથા પ્લાસ્ટિકના આવરણ શા માટે ચઢાવવામાં આવે છે? શું કામ રબર અને પ્લાસ્ટિકના કવર ચડાવવા પડે વાયરિંગની અંદર, સાધનોમાં? તે વિદ્યુત સુવાહક છે માટે, તે વિદ્યુત અવાહક છે માટે, તે વિદ્યુતના સ્ત્રોત છે માટે, કે તે વિદ્યુત પરિપથ છે તે માટે? તો સાચો જવાબ છે કે તે વિદ્યુતના અવાહક છે, એટલે આપણને કરંટ લાગે નહીં, માટે રબર અને પ્લાસ્ટિક ચડાવવા જોઈએ. 9મો સવાલ છે કે મિશ્રણમાં ઘટકોના કદમાં વિવિધતા હોય, એટલે કે નાના મોટા કદના કોઈ ઘટક તત્વો ભેગા થઈ ગયા છે તો ત્યારે તેને અલગ કરવા કઈ પદ્ધતિ ઉપયોગ થાય છે? ઉપણવું, છડવું, વીણવું કે ચાળવું? તો આપણને ખ્યાલ છે કે જ્યારે નાના મોટા કદના પદાર્થો મિશ્ર થઈ ગયા ત્યારે તેને અલગ કરવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? ચાળવું. ચાળીને આપણે નાના મોટા પદાર્થોને, જેમ કે ઘઉંમાં નાના નાના ફાડા થઈ ગયા છે તો એ ફાડાને અલગ કરવા માટે આપણે ચાળીને તેને અલગ કરી શકીએ. લોટની અંદર કરકરો લોટ અલગ કરવો હોય તો ચાળીને અલગ કરી શકીએ. બાકી ઉપણવું છે એ હલકી ભારે વસ્તુને અલગ કરવા માટે, છડવું છે તો ફળમાંથી બીજ અલગ કરવાની ક્રિયાને, અને વીણવું છે એ તો આપણે વીણીને ઘઉંમાંથી કાંકરા અલગ કરી શકીએ. બરાબર. તો સાચો જવાબ છે ઘટકના કદના આધારે જો વિવિધતા હોય તો એને ચાળીને અલગ કરી શકાય. પછીનો સવાલ છે કે આર્યન એટલે કે લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, એનિમિયા એટલે કે પાંડુ રોગ, ગોઈટર એટલે કે ગલગંડ અને સુક્તાન. આમાંથી લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય છે? તમને શું લાગે છે? તો સાચો જવાબ આવશે એનિમિયા. એનિમિયા છે લોહ તત્વની ઉણપથી થાય છે. સ્કર્વીમાં આપણને ખ્યાલ છે વિટામિન સીની ઉણપથી, ગોઈટર આયોડિનની ઉણપથી અને સુક્તાન વિટામિન ડીની ઉણપથી. પછીનો સવાલ છે કે કવિ એસ.ટી. કોલરીજ દ્વારા લખેલ કવિતાનું નામ શું છે? 6ઠ્ઠા ધોરણમાં આવતો એક પાઠ છે જળ એ જ જીવન. તો એની અંદર આનો ઉલ્લેખ થયેલો છે કે કવિ એસ.ટી. કોલરીજે કઈ કવિતા લખેલી છે? ધ સાગર, રાઇમ ઓફ ધ મરીનર, રાઇમ ઓફ ધ એન્સન્ટ કે રાઇમ ઓફ ધ એન્સન્ટ મરીનર? તો સાચો જવાબ આવશે ડી, રાઇમ ઓફ ધ એન્સન્ટ મરીનર. બરાબર. આ એસ.ટી. કોલરીજ દ્વારા લખેલ કવિતા એટલા માટે યાદ રાખવાની છે કારણ કે ધોરણ 6ની અંદર આનો ઉલ્લેખ થયેલો છે. પછીનો સવાલ છે કે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર શું છે? વૃક્ષના ભાગ છે, છોડના ભાગ છે, પુષ્પના ભાગ છે કે પર્ણના ભાગ છે? સામાન્ય સવાલ છે, કદાચ બધાને આનો જવાબ આવડતો હશે કે આ વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર કોના ભાગ છે? પુષ્પના ભાગ છે. એટલે સાચો જવાબ આવશે સી, પુષ્પના ભાગ છે. ખેતર, મેદાન કે કુંડામાં વધારાનું ઘાસ ઉગે તેને શું કહેવાય? છોડ કહેવાય, નીંદણ કહેવાય, સૂકું ઘાસ કહેવાય કે પ્રકાંડ કહેવાય? તો આપણને બધાને ખ્યાલ છે કે ખેતર ને મેદાન ને કુંડામાં જે વધારાનું ઘાસ ઉગી નીકળે છે એને આપણે નીંદણ તરીકે ઓળખીએ છીએ. શેના વડે ઓળખીએ છીએ? નીંદણ તરીકે. પછીનો સવાલ છે કે નીચેનામાંથી શું માનવ કંકાલમાં ન હોય? ખોપરી માનવ કંકાલમાં ન હોય, પાંસળીઓ ન હોય, કરોડ સ્તંભ ન હોય કે મીનપક્ષ ન હોય? તો સામાન્ય જવાબ છે, આપણને ખ્યાલ છે બધાને કે આપણા કંકાલ તંત્રમાં મીનપક્ષ હોતું નથી. મીનપક્ષ છે એ માછલીનું એક અવયવ છે. ખોપરી, પાંસળી અને કરોડ સ્તંભ કંકાલ તંત્રમાં હોય છે. પછીનો સવાલ છે કે વંદાનું શરીર શેના વડે ઢંકાયેલું હોય છે? બરાબર. તો આનો સાચો જવાબ થશે સ્નાયુ, ચરબી, હાડકાઓ કે બાહ્ય કઠણ કંકાલ? તો જવાબમાં આવશે ડી, બાહ્ય કઠણ કંકાલથી ઢંકાયેલું હોય છે વંદાનું શરીર. બરાબર. ચાલો પછીનો સવાલ છે કે ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ, પંખાના પાંખિયાની ગતિ અને પવનચક્કીના પાંખિયાની ગતિ શેના ઉદાહરણ છે? આવર્ત ગતિના એટલે કે દોલિત ગતિ કે સરળ રેખીય ગતિ કે પછી વર્તુળાકાર ગતિ કે વક્ર ગતિ? તો સાચો જવાબ આવશે વર્તુળાકાર ગતિ. આ બધા ઉદાહરણો શેના છે? વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે.
17મો સવાલ છે કે ગાજર, દૂધ, માછલી અને પપૈયું શેના સ્ત્રોત છે, કે મતલબ એમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? વિટામિન એ, વિટામિન ડી, વિટામિન કે વિટામિન ઈ? તો સાચો જવાબ છે ગાજર, દૂધ, માછલી, પપૈયામાંથી આપણને વિટામિન એ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? વિટામિન એ. પછીનો સવાલ છે કે તાંતણામાંથી કાપડ બનાવવાની ક્રિયાને શું કહે છે? વણવું, પીંજવું, સીવવું કે કાંતવું? તો તાંતણામાંથી જે કાપડ બનાવવાની ક્રિયા છે એને વણવું કહેવાય. વણાટ કામ વડે આપણે તાંતણામાંથી કાપડ બનાવીએ છીએ. પીંજવું એટલે તો આપણને ખ્યાલ છે કે પીંજવાનો મતલબ થાય કપાસમાંથી કપાસિયા અલગ કરવા. સીવવું એટલે કાપડમાંથી કપડાં બનાવવા. અને કાંતવું એટલે રેસામાંથી તાંતણા બનાવવા. બરાબર. તો તાંતણામાંથી કાપડ બનાવવાની ક્રિયાને શું કહેવાય? વણવું. 19મો સવાલ છે કે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે, આકર્ષે છે, તોડી નાખે છે કે કંઈ અસર કરતા નથી? તો સમાન ધ્રુવો વચ્ચે શું થશે? અપાકર્ષણ. એટલે સાચો જવાબ છે એ. ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય. પોલિસ્ટર, નાયલોન અને રેયોનના રેસા કેવા રેસા છે? વનસ્પતિજન્ય, સિન્થેટિક, કુદરતી કે પ્રાણીજન્ય? તો સાચો જવાબ છે કે આ બધા રેસા જે છે એ સિન્થેટિક રેસા છે, એટલે કે કૃત્રિમ રેસા છે. પછીનો સવાલ છે કે પ્રકાશની વચ્ચે શું આવવાથી પડછાયો પડે? પારદર્શક વસ્તુ આવવાથી, અપારદર્શક વસ્તુ આવવાથી, પારભાષક વસ્તુ આવવાથી કે એક પણ નહીં? તો સાચો જવાબ છે કે પ્રકાશની વચ્ચે જો અપારદર્શક વસ્તુ આવી જાય તો પડછાયો પડશે. જેમ કે કાચ આવી જાય તો પડછાયો નહીં પડે, કેમ કે કાચ છે પારદર્શક વસ્તુ, પણ જો અરીસો આવી જાય તો અરીસો છે એ અપારદર્શક વસ્તુ છે ને એનો પડછાયો પડે. તો કદાચ આવા સવાલ પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કોનો પડછાયો શક્ય નથી, નીચેનામાંથી કોનો પડછાયો શક્ય છે? તો 22મો સવાલ છે કે આમાંથી કયા સિન્થેટિક રેસા નથી? તો કોટન, એક્રેલિક, પોલિએસ્ટર કે નાયલોન? તો સાચો જવાબ છે કે કોટનના રેસા એ સિન્થેટિક રેસા નથી, એ કુદરતી રેસા છે જે કપાસમાંથી તૈયાર થાય છે. બરાબર. સિન્થેટિક રેસા મતલબ કૃત્રિમ રેસા. પછીનો સવાલ છે કે સૂતર અને શણ શેમાંથી મળે છે? પ્રાણીઓમાંથી, વનસ્પતિમાંથી, વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી કે પછી ઘેટામાંથી? તો સાચો જવાબ છે સૂતર અને શણ વનસ્પતિમાંથી મળે છે. બરાબર. વિદ્યુતનો સ્ત્રોત કોણ છે? મતલબ વિદ્યુત ક્યાંથી ઉત્પન્ન થાય છે, ક્યાંથી મળે છે? ટોર્ચમાંથી, બલ્બમાંથી, સૂર્યમાંથી કે વિદ્યુત કોષમાંથી? તો સાચો જવાબ છે વિદ્યુતનો સ્ત્રોત એટલે વિદ્યુત કોષ. બધાની મને લાગે ટોર્ચ આવતી હશે તો સૂર્ય આવતું હશે, પણ આપણને ખ્યાલ છે કે ટોર્ચ, સૂર્ય અને બલ્બ તો પ્રકાશના સ્ત્રોત છે. વિદ્યુતનો સ્ત્રોત એટલે વિદ્યુત ક્યાંથી મળે છે? તો વિદ્યુત કોષ એટલે કે સેલ, બેટરીમાંથી મળે છે. બરાબર. પછીનો સવાલ છે કઈ વનસ્પતિમાં પર્ણને બદલે મોટા ભાગે કાંટા હોય છે? મેદાની વનસ્પતિમાં, દરિયાઈ વનસ્પતિમાં, રણની વનસ્પતિમાં કે જંગલી વનસ્પતિમાં? તો સાચો જવાબ છે રણની વનસ્પતિમાં. એમાં મોટા ભાગે કાંટા જોવા મળશે, પર્ણોની સાઇઝ ખૂબ જ નાની હશે અથવા તો પર્ણો હાજર જ નહીં હોય રણની વનસ્પતિ એટલે કે મરુ નિવાસી વનસ્પતિમાં. પછીનો સવાલ છે આવશ્યક માત્રામાં પોષક દ્રવ્યો, રેસાઓ અને પાણી હોય તેવા આહારને કેવો આહાર કહેવાય છે? સમતોલ આહાર, પૂરક આહાર, કાર્બોદિત આહાર કે અપૂરતો આહાર? તો સાચો જવાબ છે કે બધી જ વસ્તુ મળી રહેતી હોય એવા આહારને આપણે સમતોલ આહાર તરીકે ઓળખીએ છીએ. પછીનો સવાલ છે પાણીની માંગમાં સતત વધારો શેના કારણે થાય છે? જંગલોના કારણે, વસ્તી વધારાના કારણે, ખેતીના લીધે કે અતિવૃષ્ટિના લીધે? તો પાણીની માંગમાં સતત વધારો આપણને ખ્યાલ છે તે મુજબ વસ્તી વધારાને કારણે થાય છે. બરાબર. ભાત બનાવવા માટે શેની જરૂર પડે? તેલ, મસાલા, પાણી અને ચોખા કે પછી શાકભાજી? તો સામાન્ય રીતે ભાત બનાવવા માટે આપણને ખ્યાલ છે તે મુજબ પાણી અને ચોખાની જરૂર પડે. જો અહીંયા પછી બાસમતી પુલાવ ને જીરા રાઈસ ને એવા બધા શબ્દો નહીં લાગુ પડે, કારણ કે એમાં જ મરી મસાલો ને પાછા શાકભાજી ને બધું વપરાય. તો અહીંયા ભાત બનાવવા માટે સામાન્ય રીતે પાણી અને ચોખાનો ઉપયોગ થાય છે. 29મો સવાલ છે કે આજકાલ કઈ માપન પદ્ધતિનો ઉપયોગ થાય છે? મેટ્રિક પદ્ધતિ,
આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે એસઆઈ એકમ પદ્ધતિ, લોકલ પદ્ધતિ કે મીટર પદ્ધતિ? આજકાલ માપન માટે સાચો જવાબ છે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે એસઆઈ એકમ પ્રણાલી. બરાબર, સિસ્ટમ ઇન્ટરનેશનલ કહેવાય. મહાસાગર અને જમીન વચ્ચે જળચક્રની ક્રિયા કેવી રીતે થાય છે? વરસાદ થાય ત્યારે, વર્ષમાં એકવાર એટલે કે દર ચોમાસે, નિરંતર અને ક્યારેક? તો સાચો જવાબ થશે નિરંતર, કારણ કે સતત બાષ્પીભવન શરૂ હોય છે, ઘનીભવન થયા કરે છે, વરસાદ પડ્યા કરે છે. કેટલાકને વહેલા વરસાદ પડે, કેટલાકને મોડા વરસાદ પડે, પણ જમીન અને મહાસાગર વચ્ચે સતત નિરંતર ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે પાણી શોષાઈને કે વરસાદ દ્વારા કે બાષ્પીભવન દ્વારા કે ભેજ દ્વારા જળચક્રની ક્રિયા ચાલુ જ રહે છે. 31મો સવાલ છે કે મધમાખીનો રસ શેમાં સંગ્રહ થાય છે? મધમાખી તેના રસનો સંગ્રહ શેમાં કરે છે? ઝાડમાં, દિવાલમાં, જમીનમાં કે મધપૂડામાં? હવે આ આપણને સામાન્ય ખબર જ હોય કે મધમાખી છે એના રસનો સંગ્રહ છે એ મધપૂડામાં કરે છે. તો સાચો જવાબ આવશે મધપૂડામાં. 32મો સવાલ છે કે સિલાઈ મશીનમાં સોયની ગતિ કયા પ્રકારની હોય છે? ભૂલથી અહીંયા 100ની ગતિ લખાઈ ગયું છે, પણ સોયની ગતિ કયા પ્રકારની હોય છે? સીધી, રેખિત, આવર્ત કે વર્તુળાકાર? તો સાચો જવાબ છે, કેટલાકને લાગશે સીધી અથવા રેખીય, પણ સાચો જવાબ છે સી, આવર્ત ગતિ. ઉપર નીચે થાય છે ને, જેવી રીતે હિંચકો આગળ પાછળ થાય એવી રીતે સોય, સીવાના સંચાની સોય ઉપર નીચે થાય તો એને પણ શું કહેવાય? આવર્ત ગતિ એટલે કે દોલિત ગતિ પણ કહી શકાય. આ ખાસ ધ્યાનમાં રાખજો. સ્પ્રિંગને તમે બાંધી દીધી હોય ને નીચેથી ખેંચીને મૂકી દો અને સ્પ્રિંગ ઊંચા નીચે થાય તો એ પણ આવર્ત ગતિનું જ એક ઉદાહરણ છે. બરાબર, ચાલો પછીનો સવાલ છે કે વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા વધારાનું પાણી પર્ણો મારફતે બહાર કાઢે છે? તો વનસ્પતિ છે એ કઈ ક્રિયા દ્વારા? બાષ્પીભવન, ઘનીભવન, રૂપાંતરણ કે બાષ્પોત્સર્જન? આપણે નાના હતા ત્યારે પ્રયોગ આવતો હતો, જબલું બાંધી દીધા પછી કલાક રહીને અવલોકન કરતાં પાણીના ટીપા બાજી જાય છે. કઈ ક્રિયા દ્વારા? બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા. બરાબર, વધારાનું પાણી પર્ણો મારફતે બહાર કાઢશે. 34મો સવાલ છે કે તળાવ, સમુદ્ર, નદી, સરોવર શેના ઉદાહરણો છે? ભૂનિવાસ, મરુનિવાસ એટલે કે રણનિવાસ, પર્વતીય નિવાસ કે જલીય નિવાસ? તો તળાવ, સમુદ્ર, નદી આપણને ખ્યાલ છે તે મુજબ કયા પ્રકારના નિવાસ છે? જલીય નિવાસ. બરાબર, પાણીના નિવાસ છે. લોખંડના ટુકડામાંથી બનાવેલ ચુંબકને શું કહેવાય? કુદરતી ચુંબક, કાચું ચુંબક, કૃત્રિમ ચુંબક કે પ્રાકૃતિક ચુંબક? તો સાચો જવાબ છે કે તેને કયું ચુંબક કહેવાશે? કૃત્રિમ ચુંબક. લોખંડના ટુકડામાંથી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહેવાય. ઇલેક્ટ્રિક મેગ્નેટ પણ બનાવી શકાય છે. બરાબર. 36મો સવાલ છે કુદરતના જળચક્ર માટે હવામાં શેનું હોવું ખૂબ જ મહત્વનું છે? વાયુનું, પાણીનું, ભેજનું કે રજકણોનું? તો સાચો જવાબ છે આની અંદર કે હવામાં ભેજનું પ્રમાણ ખૂબ જ મહત્વનું છે. જળચક્ર માટે હવામાં ભેજ રહેલો હોવો જોઈએ. ગરદન અને શીર્ષને જોડતો સાંધો કયો? ખલદસ્તો સાંધો, ઉખળી સાંધો, મિજાગરો સાંધો કે અચલ સાંધો? આપણને આ બધા સાંધા છઠ્ઠા ધોરણની અંદર ભણવામાં આવે છે. ગરદન અને શીર્ષને જોડતો એક જ સાંધો છે અને સાચો જવાબ છે ઉખળી સાંધો. કયો સાંધો? ઉખળી સાંધો. આ ખલદસ્તો સાંધો છે ખભાના ભાગમાં અને આપણા કમરના ભાગમાં આવે. મિજાગરો સાંધો છે એ ઘૂંટણ, કોણી, હાથ આ બધી જગ્યાએ આવે. અને અચલ સાંધાનો મતલબ થાય કે જે સાંધામાંથી હલનચલન ન થતું હોય એવા સાંધા, એટલે કે ખોપરીના કેટલાક સાંધા. તો ગરદન અને શીર્ષની વચ્ચે કયો સાંધો આવશે? ઉખળી સાંધો. પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય? તો નિતારવું, ગાળવું, બાષ્પીભવન કે ઉકાળવું? તો પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય. શું કહેવાય? બાષ્પીભવન. જો બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન બંને શબ્દ અલગ છે, ક્યાંય મિક્સ ન થઈ જાય તે ખ્યાલ રાખજો. પાણીનું વરાળમાં રૂપાંતર થવું એટલે બાષ્પીભવન અને વૃક્ષો દ્વારા વધારાનું પાણી બહાર કાઢવું એટલે બાષ્પોત્સર્જન. 39મો સવાલ છે કે નીચેનામાંથી કોણ જૈવિક ઘટક નથી? વનસ્પતિ, મનુષ્ય, પ્રકાશ કે પ્રાણીઓ? તો જૈવિક મતલબ સજીવ, તો નીચેનામાંથી કોણ સજીવ નથી? પ્રકાશ. સાચો જવાબ શું આવશે? પ્રકાશ. નીચેનામાંથી કઈ વસ્તુ ચમકતી નથી? લાકડું, એલ્યુમિનિયમ, તાંબુ કે લોખંડ? તો આપણને ખ્યાલ છે
ધાતુનો એક ગુણધર્મ ભણી ગયા છીએ કે ધાતુ હંમેશા ચળકાટ ધરાવે છે. તો આમાંથી 3 તો ધાતુ છે, તો જવાબમાં નહીં આવે. સાચો જવાબ આપણને ખ્યાલ આવી ગયો. શું આવશે? લાકડું. લાકડું ચળકાટ ધરાવતું નથી. 41મો સવાલ છે, રસોડાના કચરાને કઈ રીતે વ્યવસ્થાપન કરવું જોઈએ? કચરાપેટીમાં નાખીને, જૈવિક ખાતર કરીને, ગાયને ખવડાવીને કે રસ્તામાં ફેંકી દઈને? તો વ્યવસ્થાપન માટે સારામાં સારો ઉપાય થશે જૈવિક ખાતર કરીને. કચરાનું વ્યવસ્થાપન માટે શું કરવું જોઈએ? જૈવિક ખાતર ખાડા કરીને એમાં દાટી દેવા જોઈએ, જેથી કરીને જૈવિક ખાતર બને અને એ પાછું ખાતર ખેતરની અંદર કામ લાગે. 42મો સવાલ છે કે ઝેડ આકારમાં ખોખામાં 2 અરીસા ગોઠવીને શું બનાવી શકાય? કેલિડોસ્કોપ, માઇક્રોસ્કોપ, પેરિસ્કોપ કે પિનહોલ કેમેરો? તો સાચો જવાબ છે પેરિસ્કોપ. કારણ કે આપણે ઓલી ઊંચાઈવાળી વસ્તુ જોવા માટે સબમરીનની અંદર ઉપયોગ થાય એવું બનાવવા માટે આપણે ઝેડ આકારનો ખોખો ને એમાં 2 અરીસા 45 અંશના ખૂણે ગોઠવતા હતા. કેલિડોસ્કોપ એટલે 3 અરીસાને ગોઠવવાના હોય પણ 60 અંશના ખૂણે. માઇક્રોસ્કોપ એટલે તો સૂક્ષ્મદર્શક યંત્ર થાય ને પિનહોલ કેમેરા એટલે કાણામાંથી તમને જે ચિત્ર મોટું દેખાય છે એ પિનહોલ કેમેરાની રચના છે. બરાબર. તો ઝેડ આકારનું સાચું સાધન આવશે 2 અરીસાવાળું પેરિસ્કોપ. કાચા બટેકામાં ખોરાકનો કયો ઘટક વધુ માત્રામાં હોય છે? ચરબી, વિટામિન, સ્ટાર્ચ કે પ્રોટીન? તો સાચો જવાબ છે કાચા બટેકાની અંદર ખોરાકનો સ્ટાર્ચ નામનો જે ઘટક છે, જેને આપણે કાર્બોદિત તરીકે ઓળખીએ છીએ, એ વધુ પ્રમાણમાં હોય છે. 44મો સવાલ છે કે સરગવાના વિવિધ ભાગનો ઉપયોગ શેમાં થાય છે? તો મસાલા બનાવવા, ખોરાક અને દવા બનાવવા, ફળમાં કે ચરબી માટે? તો સરગવાનો ઉપયોગ આપણને બધાને ખ્યાલ છે તે મુજબ ખોરાક અને દવા બનાવવાની અંદર થાય છે. એના પર્ણોનો ઉપયોગ દવા બનાવવા અને ખોરાકની જે પેલી સિંગ છે એ સિંગ આપણે ખોરાક તરીકે ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લઈએ છીએ. પ્રકાશ કઈ રેખામાં ગતિ કરે છે? આડી, ઊભી, સીધી કે ત્રાંસી? તો આપણને ખ્યાલ છે કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે. કેવી રેખામાં ગતિ કરે છે? સીધી રેખામાં ગતિ કરે છે. પછીનો સવાલ છે કે દ્રાવણમાં પદાર્થ ન ઓગળે. માની લો કે તમે કોઈ દ્રાવણ લીધું ને એમાં પદાર્થ નાખ્યો પણ ન ઓગળ્યો, તો એ દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? એ પદાર્થને તો આપણે કદાચ અદ્રાવ્ય કહી શકીએ, પણ માની લો કે ખાંડ જ છે, ચાલો, અને પાણીમાં ન ઓગળી, તો એ પાણીને કેવા પ્રકારનું દ્રાવણ કહેવાય? તો અસંતૃપ્ત દ્રાવણ, સંતૃપ્ત દ્રાવણ, અપૂર્ણ દ્રાવણ કે અદ્રાવ્ય દ્રાવણ? તો સાચો જવાબ આવશે સંતૃપ્ત દ્રાવણ. કે સંતૃપ્ત દ્રાવણની અંદર વધુ કોઈ વસ્તુ ઓગળી શકે નહીં. કદાચ આ પ્રયોગ તમે કરી શકો કે ગ્લાસમાં 1 ચમચી મીઠું નાખો, ઓગાળો, ઓગળી જશે. બીજી ચમચી નાખો, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. એક સમય એવો આવશે કે મીઠું ઓગળતું બંધ થઈ જશે, કેમ કે દ્રાવણ હવે કેવું થઈ ગયું છે? સંતૃપ્ત. હવે પાણીના કણો વચ્ચે જગ્યા નથી કે જેમાં મીઠું ફસાઈ જાય અને દેખાતું બંધ થાય. બરાબર. તો સંતૃપ્ત દ્રાવણ છે એની અંદર કોઈ પદાર્થ ઓગળી શકતો નથી. પછીનો સવાલ છે લોખંડ, કોબાલ્ટ અને નિકલ કેવા પદાર્થો છે? ચુંબકીય પદાર્થ, બિનચુંબકીય પદાર્થ, કુદરતી પદાર્થ કે કૃત્રિમ પદાર્થ? તો લોખંડ, કોબાલ્ટ અને નિકલ ચુંબકીય પદાર્થ છે, કારણ કે આ ત્રણેય પદાર્થ છે એ ચુંબકને આકર્ષણ પામે છે. એટલે કે ચુંબક છે લોખંડ, કોબાલ્ટ અને નિકલ ત્રણેયને આકર્ષી શકે છે. 48મો સવાલ છે કાર્બન પેપર, ધુમ્મસ અને સુતરાઉ કાપડ એ શેના ઉદાહરણ છે? પારભાષક પદાર્થ, પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ કે કુદરતી પદાર્થ? તો સાચો જવાબ છે કે કાર્બન પેપર, ધુમ્મસ અને સુતરાઉ કાપડ જે છે એ પારભાષક પદાર્થ છે, કારણ કે એમાંથી આછું આછું દેખાય છે. સંપૂર્ણ વ્યવસ્થિત પણ નથી દેખાતું, એકદમ ન દેખાય એવું પણ નથી બનતું, આછું આછું દેખાય છે, માટે એને પારભાષક પદાર્થમાં ગોઠવી શકાય. 49મો સવાલ છે કે વિદ્યુત ઉપકરણોના વપરાશ વખતે સાવધાની રાખવી જોઈએ, કારણ કે શરીર વિદ્યુતનું સુવાહક છે, શરીર વિદ્યુતનું અવાહક છે, શરીર એક પરિપથ છે કે શરીરમાં લોહી વહે છે? તો સાચો જવાબ છે કે સાવધાની એટલા માટે રાખવી જોઈએ કેમ કે આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે. તો સાચો જવાબ આવશે એ, શરીર વિદ્યુતનું સુવાહક છે. 49 પછી 50મો સવાલ છે નીચેનામાંથી કોણ વરસાદી પાણીના સંગ્રહનો સ્ત્રોત નથી? વરસાદનું પાણી ક્યાં આપણે સંગ્રહ થતું નથી? તો સરોવર, તળાવ, મહાસાગર કે જમીનમાં આવેલ ટાંકા? તો સાચો જવાબ છે કે વરસાદી પાણી સંગ્રહ કરવા માટે આપણે મહાસાગરનો ઉપયોગ કરતા નથી. સમુદ્રમાં કે મહાસાગરમાં આપણે વરસાદી પાણીનો સંગ્રહ નહીં કરીએ, કારણ કે એમાં જતું રહેશે પછી તે ખારું થઈ જશે.
તો સંગ્રહ કરવા માટે આપણે સરોવરનો ઉપયોગ કરશું, તળાવનો ઉપયોગ કરશું કે જમીનની અંદર રહેલા ટાંકાનો ઉપયોગ કરશું. બરાબર. આજનો છેલ્લો સવાલ છે 51મો સવાલ. શેના દ્વારા શરીરના બધા હાડકાઓના આકારનો ખ્યાલ મેળવી શકાય છે? એક્સરે, ક્ષ-કિરણ, ગેમા કિરણ કે આપેલ તમામ? તો સાચો જવાબ થશે એક્સરે. આપણે એક્સરે વડે આપણને ખબર છે કે સંપૂર્ણ રીતે આપણે જાણી શકીએ કે હાડકાં કયા પ્રકારના છે, ક્યાં ખોડખાંપણ ઉદ્ભવી છે તે. ચાલો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરજો જે ટેટ ટાટની તૈયારી કરી રહ્યા છે. અને ખાસ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો, જેથી કરીને તમને અગાઉ આવનાર વિડીયોની તરત જાણ થઈ જાય. આપણે આજે છઠ્ઠા ધોરણના પ્રશ્નોની ચર્ચા કરી એટલે તમને ખબર પડી કે છઠ્ઠા ધોરણમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, એમાંથી તમારા કેટલા સાચા પડી શકે. પ્લસ કે હવે આપણે નવો વિડીયો થોડાક દિવસમાં લાવશું, જે 7મા ધોરણનો વિડીયો લાવશું. 7મા ધોરણના પ્રશ્નોની ચર્ચા કરીશું આ જ રીતે. તો ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.